એ ટાઈમ હતો 1978નો। એક ગરીબ ઘરમાંથી આવતો લતીફ, જેના ફાધર એક નાનો તંબાકુનો ધંધો કરતા હતા। એના ફાધરને પહેલાંથી જ ઈચ્છા હતી કે લતીફ આ તંબાકુનો ધંધો પકડી પાડે, પણ એમને ક્યાં ખબર હતી કે આ જ લતીફ આગળ જઈને બહુ મોટા માફિયા દાઉદ ઇબ્રાહિમ પર ગોળીઓનો વરસાદ કરવાનો છે। આના કારનામા એવા હતા કે મોટા મોટા માફિયા પણ એની જોડે હાથ મિલાવવા માંગતા હતા। પણ અબ્દુલ લતીફને તો એક જ વસ્તુ પસંદ હતી, એ છે પ્રોફિટ। ગમે તે રીતે એની જોડે પૈસા આવવા જોઈએ। આ પૈસાના ચક્કરમાં જ એ અમદાવાદના એક માણસ જોડે રહીને જુગારી બની જાય છે। પણ ધીમે ધીમે એને ખ્યાલ આવી જાય છે કે આ જુગારીપણાથી બહુ પૈસા નહીં કમાઈ શકે। પછી એ ઉતરે છે દારૂના ધંધાની અંદર, જે દારૂનો ધંધો એને એક નામ, એક ઓળખ આપે છે। કેવી રીતે એક અમદાવાદનો નાનો જુગારી આખા ગુજરાતની બોર્ડર પર, પોલિટિક્સ પર, ગુજરાતની આખી સિસ્ટમ પર કંટ્રોલ મેળવે છે, કેવી રીતે એક શબ્દના લીધે છેલ્લે પકડાય છે, જાણીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં। તારીખ 24 ઓક્ટોબર 1951 અમદાવાદના દરિયાપુરની અંદર અબ્દુલ લતીફનો જન્મ થાય છે। એના ફાધર નાનો મોટો તંબાકુનો ધંધો કરતા હોય છે, એટલે એના ફાધર એને તંબાકુના ધંધામાં લઈ જાય છે। ટોટલ લતીફ 3 થી 4 વર્ષ આ ધંધામાં ઘૂસ્યો રહે છે। પછી એને ખ્યાલ આવી જાય છે કે આ તંબાકુના ધંધામાં એટલા પૈસા બને એમ નથી। પછી 20 વર્ષની ઉંમરે આ ધંધો છોડી દે છે અને 20 વર્ષની ઉંમરે જ એના મેરેજ પણ થાય છે। મેરેજ કર્યા પછી એની પૈસાની ભૂખ એટલી વધી જાય છે કે ભૂખને મટાડવા માટે અમદાવાદમાં રહેતા એક અલ્લા રખા માણસ જોડે જઈને જુગારી બની જાય છે। પણ પ્રોબ્લેમ એ હતી કે આ જે અલ્લા રખા માણસ હતો એના અમદાવાદની અંદર બહુ મોટા મોટા દુશ્મન હતા। એની અંદર એક દુશ્મન હતો મંજૂર અલી। એ મંજૂર અલીને ઉડતી વાત ખબર પડે છે કે આ જે અલ્લા રખા તમારો જે દુશ્મન છે એની જોડે એક અબ્દુલ લતીફ નામનો માણસ ફરી રહ્યો છે। એ એકદમ ડેરિંગબાજ છે, બહુ જ ખતરનાક છે અને કોઈનાથી ડરતો નથી। એટલા માટે મંજૂર અલી અહીંયા એક ગેમ રમે છે। એ પૈસાની લાલચ અબ્દુલ લતીફને આપે છે। એના માણસો દ્વારા અબ્દુલ લતીફ જોડે મેસેજ પહોંચાડે છે કે જો તું અલ્લા રખાનો સાથ છોડીને મારી જોડે આવી જઈશ તો હું તને જે મારો કાલુપુરની અંદર ઈદગાહ પર અડ્ડો આવેલો છે એ તને સોંપી દઈશ। આ ઓફર જેવી જ અબ્દુલ લતીફના કાનમાં પડે છે, એ અલ્લા રખાનો સાથ છોડીને મંજૂર અલી જોડે આગળ વધી જાય છે। મંજૂર અલી જોડે એને મહિનાનો 30 રૂપિયા પગાર મળતો હતો અને આજે ઈદગાહ પર જે અડ્ડો આવેલો હતો એનો સુપરવાઇઝર બની જાય છે। 3 થી 4 વર્ષ તો બધું જ એકદમ શાંતિથી ચાલતું હતું। પછી આ મંજૂર અલીને ઉડતી વાત ખબર પડે છે કે અબ્દુલ લતીફ પૈસાનો ગોટાળો કરી રહ્યો છે। જેવી આ વાત અબ્દુલ લતીફને ખબર પડે છે કે મંજૂર અલીને ખબર પડી ગઈ છે કે હું પૈસાનો ગોટાળો કરી રહ્યો છું, ત્યારે કંઈ પણ કીધા વગર મંજૂર અલીનો એ અડ્ડો ચૂપચાપ છોડી દે છે। પછી એ વિચારે છે કે જો એને ડબલ પૈસા કમાવો હોય તો એને હવે ખુદનો અડ્ડો નાખવો પડશે। પણ પ્રોબ્લેમ એ હતી કે અબ્દુલ લતીફના કોન્ટેક્ટ ગુજરાતની બહાર હતા જ નહીં, જે લોકો એને દારૂ સપ્લાય કરી શકે એ પણ સેફલી। ત્યારે અબ્દુલ લતીફ ગુજરાતની બહાર કોન્ટેક્ટ બનાવવાના ચાલુ કરે છે। એ ઉદયપુરના અમુક અડ્ડા પર ટાઈપ કરી લે છે। પછી અબ્દુલ લતીફ પાછું વાળીને જોતો નથી। એ દરરોજની લગભગ 10 ટ્રક દારૂથી ભરેલી અમદાવાદની અંદર લઈ આવતો અને એનો ધંધો કરતો। જો કોઈ પોલીસવાળાને આની ખબર પડી જતી તો એ પોલીસવાળાનું મોં એ મોંઘી ગિફ્ટ આપીને, બાઇક આપીને બંધ કરી દેતો। પણ અહીંયા અબ્દુલ લતીફ જોડે પ્રોબ્લેમ એ હતી કે દારૂથી જેટલા પણ પૈસા કમાતો એ દારૂ સુધી જ સીમિત નહોતો રાખતો। એ બીજા માણસોની અંદર પણ ઇન્વેસ્ટ કરતો તો એ બીજા માણસોને પૈસા આપીને લોકોને ધમકાવતો, મર્ડર કરાવતો, હત્યા કરાવતો અને મોટા મોટા બિલ્ડર જોડે ખંડણી માંગતો। આ વાતોના લીધે જ એના પડઘા મુંબઈ માફિયા સુધી પડવા માંડ્યા હતા। આ પડઘાના લીધે અબ્દુલ લતીફની મુલાકાત મુંબઈમાં રહેતા કરીમ લાલા જોડે થાય છે। જે કરીમ લાલા એકદમ કટ્ટર દુશ્મન હોય છે દાઉદ ઇબ્રાહિમનો। એ વખતે પઠાન ગેંગ અને દાઉદ ઇબ્રાહિમ ગેંગ વચ્ચે એકદમ કટ્ટર દુશ્મની હતી। બહુ ખતરનાક ગેંગ વોર ચાલતો હતો। આ ગેંગ વોર એટલો ખતરનાક હતો કે કરીમ લાલાના માણસોએ દાઉદના ભાઈ શબ્બીર ઇબ્રાહિમને એક પેટ્રોલ પંપ પર જાનથી મારી નાખ્યો હતો। જે હત્યા અમીન ખાન અને જંગીઝ ખાને કરી હતી। મુંબઈ પોલીસ એમને આદુ ખાઈને શોધી રહી હતી, ત્યારે આ બંને જણા ગુજરાતની અંદર ઘૂસી જાય છે અને ગુજરાતની અંદર અબ્દુલ લતીફ એમને સંતાડે છે અને આશરો આપે છે। જ્યારે આ વાત ઉડતી દાઉદ ઇબ્રાહિમને ખબર પડે છે કે લતીફે એના ભાઈના હત્યારાઓને આશરો આપ્યો છે, ત્યારે દાઉદ ઇબ્રાહિમ અને લતીફ વચ્ચે એક ગેંગ વોર ચાલુ થઈ જાય છે। પણ આ ગેંગ વોર 3 થી 4 વર્ષ ચાલે છે। પછી અચાનકથી દાઉદ ઇબ્રાહિમને ગુજરાત આવવાનું થાય છે એક વડોદરાના કેસના લીધે। જ્યારે પોલીસ એને લઈ જતી હોય છે ત્યારે અચાનકથી
એના પર ફાયરિંગ થાય છે દાઉદ ઇબ્રાહિમ પર, અને આ ફાયરિંગ અબ્દુલ લતીફ કરાવે છે. આ ફાયરિંગની અંદર દાઉદ ઇબ્રાહિમને તો કંઈ થતું નથી, પણ એના બીજા 2 સાગરીત એકદમ ખરાબ રીતે ઘાયલ થાય છે. જેવી તેવી રીતે દાઉદ ઇબ્રાહિમ ત્યાંથી નીકળી જાય છે, પણ એ વાત અંદર બેસાડી રાખે છે અને બદલો લેવા માટે એક મોકાની રાહ જોઈ રહ્યો હોય છે. ત્યારે દાઉદ ઇબ્રાહિમને એક બાતમી મળે છે કે આ લતીફનો એક માણસ અમીર જદા એ મુંબઈની કોર્ટની અંદર આવવાનું છે. ત્યારે દાઉદ ઇબ્રાહિમ એ ફાયરિંગનો બદલો લેવા માટે માણસો મોકલીને અમીર જદાને કોર્ટની બહાર મારી નાખે છે. અહીંયાથી બંને વચ્ચે એકદમ ખતરનાક ગેંગવોર ચાલુ થઈ ગયો હતો, પણ એ વખતે દાઉદને ઇન્ડિયામાં રહેવું બહુ મુશ્કેલ થઈ ગયું હતું, એટલે એનો બધો બિસ્તરા પોટલા ભરીને એ દુબઈ જતો રહે છે. હવે દુબઈથી એ ઇન્ડિયાની અંદર બધું ઓપરેટ કરતો હોય છે. અહીંયા ગુજરાતમાં રહેતો લતીફ એ પણ જેલ ભેગો થઈ જાય છે. એ વખતે અબ્દુલ લતીફની છાપ અમદાવાદમાં કંઈક અલગ જ હતી. જેવો જે જેલમાં જાય છે એ મ્યુનિસિપાલિટીના 5 વોર્ડની અંદર એક સાથે ફોર્મ ભરી દે છે, જેમાં દરિયાપુર, કાલુપુર, જમાલપુર, રાયખડ અને શાહપુરની અંદર 5 જગ્યાએથી ઇલેક્શનમાં ફોર્મ ભરી રહે છે. અને પરિણામ આવે છે કે અબ્દુલ લતીફ ભારે બહુમતથી આ 5 વોર્ડ પર જીતી જાય છે. આવા પબ્લિકના સપોર્ટને ભારે લોકચાહનાના લીધે અબ્દુલ લતીફ થોડો સમય જ જેલની અંદર રહે છે, પછી પાછો બહાર આવી જાય છે. જ્યારે દાઉદ ઇબ્રાહિમને દુબઈની અંદર આ વાત ખબર પડે છે કે લતીફ જેલની અંદર જ રહીને 5 વોર્ડ પર ઇલેક્શન જીતી ગયો છે, ત્યારે દાઉદ ઇબ્રાહિમ એક કામ કરે છે, એક ઓફર મોકલે છે કે આપણે આ દોસ્તી કરી લઈએ, દુશ્મની કરીને કોઈ ફાયદો નથી. એટલા માટે દાઉદ ઇબ્રાહિમ એને દુબઈ પાર્ટી કરવા માટે બોલાવે છે. આ પાર્ટીમાં લતીફ પહોંચી જાય છે. ત્યાં એક મૌલવી બંનેનો હાથ કુરાન પર મુકાઈને બંને વચ્ચે સમાધાન કરાઈ દે છે અને એક નવી દોસ્તીની શરૂઆત થાય છે. આ બંનેની દોસ્તી એટલી આગળ વધે છે કે દાઉદ ઇબ્રાહિમ અબ્દુલ લતીફ વિશે વિચારવા માંડે છે. એ અબ્દુલ લતીફને શિખામણ આપે છે, તું ક્યાં સુધી આ દારૂનો ધંધો કરતો રહીશ, આમાં રિસ્ક બહુ છે, તું મારી જેમ સોનાની તસ્કરી કરવા લાગી જા, જેની અંદર બહુ જ પૈસા છે, રિસ્ક પણ નથી, તું ફટાફટ મારી ગેંગ જોઈન કરી લે. આ વાત અબ્દુલ લતીફ તરત જ માની જાય છે. દાઉદ ગેંગ જોઈન કરી લે છે અને સોનાની તસ્કરી કરવાની ચાલુ કરી દે છે. અને આ તસ્કરની અંદર એ બહુ મોટા પૈસા કમાય છે. પણ કહેવાય છે ને, જેટલા વધારે પૈસા એટલી વધારે દુશ્મની. આ પૈસાના લીધે જ એની દુશ્મની મુંબઈમાં રહેતા શાહજદા નામના માણસ જોડે થાય છે. આ દુશ્મની એટલી હદ સુધી વધી જાય છે કે અબ્દુલ લતીફ એ શાહજાદાને ગમે તે રીતે મારવા માંગતો હતો. ત્યારે અબ્દુલ લતીફને ખબર પડે છે કે ગુજરાતની અંદર, અમદાવાદની અંદર એક બુટલેગર છે હંસરાજ ત્રિવેદી. એ હંસરાજ ત્રિવેદીએ આ શાહજદાને આશરો આપ્યો છે. ત્યારે હંસરાજ ત્રિવેદી આ અબ્દુલ લતીફની રડારમાં આવી જાય છે. અહીંયા લતીફ ગેંગ શાહજાદા અને હંસરાજ ત્રિવેદીની બધી જ હરકતો પર નોટિસ રાખી રહી હતી. ત્યારે લતીફને બાતમી મળે છે કે હંસરાજ ત્રિવેદી ઓઢવના એક રાધિકા જીમખાનાની અંદર જુગાર રમી રહ્યો છે. ત્યારે અબ્દુલ લતીફ કંઈ પણ વિચાર્યા વગર એના માણસોને AK-47 પકડાવે છે અને ઓઢવના રાધિકા જીમખાનાની અંદર મોકલી દે છે. પણ પ્રોબ્લેમ એ હતી કે જ્યારે જે લતીફના માણસો અંદર ઘૂસ્યા તો એ કન્ફ્યુઝ થઈ ગયા, કારણ કે હંસરાજ ત્રિવેદી ઓળખાય એમ હતો જ નહીં. અહીંયા લતીફના માણસો કન્ફ્યુઝ થઈ ગયા હતા અને બહાર નીકળીને લતીફને કોલ કરે છે કે અમે એકદમ કન્ફ્યુઝ થઈ ગયા છે, 9 જણા ટેબલ પર બેઠા છે, જુગાર રમી રહ્યા છે, પણ એમાંથી હંસરાજ ત્રિવેદી કોણ છે એ અમને ખબર નથી પડતી. ત્યારે અબ્દુલ લતીફ કંઈ પણ વિચાર્યા વગર ઓર્ડર આપી દે છે અને કહી દે છે કે 9 જણાને ઉડાડી દો. આ શૂટરો પણ એવું જ કરે છે. એ ટેબલ પર જેટલા પણ માણસો બેઠેલા હતા, 9 માણસોને આ શૂટરો AK-47થી ઉડાડી દે છે. આ ઘટનાના લીધે આખું ગુજરાત હલી જાય છે. સરકારમાં બેઠા નેતા પણ એમની ખુરશી બચાવવા માટે મહેનત કરવા લાગી જાય છે. ગુજરાત પોલીસ પણ એ શૂટરોને પકડવા માટે તનતોડ મહેનત કરે છે, કારણ કે આખા ગુજરાત, આખા ભારતની એક જ માંગ હતી કે જે લોકોએ આ 9 જણાને માર્યા છે એ ગુજરાત પોલીસ ગમે તે રીતે એને પકડે. અંતે થાય પણ છે એવું. ગુજરાત પોલીસ એ શૂટરોને પકડી પાડે છે. એ શૂટરોની કડક રીતે પૂછપરછ કરવામાં આવે છે. ત્યારે નામ બહાર નીકળે છે કે આ બધું જ અબ્દુલ લતીફે કરાવ્યું હતું. જેવું જ આ કેસમાં અબ્દુલ લતીફનું નામ સામે આવે છે, ગુજરાત પોલીસ લતીફની શોધમાં લાગી જાય છે. પણ લતીફ
ક્યાંય મળતો નથી, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગતો ફરે છે અને પોલિટિકલ જેક પણ મારે છે, નેતાઓને કોલ પણ કરે છે, પણ આ વખતે કોઈ નેતા એને સપોર્ટ કરતો નથી. જ્યારે એને કોઈ સપોર્ટ કરતું નથી ત્યારે અચાનકથી એના એક મિત્રની યાદ આવે છે. જે મિત્ર દુબઈની અંદર બેઠો છે એ તરત જ દાઉદ ઇબ્રાહિમને કોન્ટેક્ટ કરે છે. દાઉદ ઇબ્રાહિમ એને ફટાફટ ઇન્ડિયાથી દુબઈ આવવાનું કહે છે. જેવો જ લતીફ દુબઈ પહોંચે છે ત્યારે એને ખબર પડે છે કે એને ગુજરાતથી દુબઈ ભગાડવાવાળા એક રાઉફ અલી ઉલ્લા ભૂતપૂર્વ સાંસદનો હાથ છે. એ આદુ ખાઈને લતીફની પાછળ પડી ગયા છે. ત્યારે લતીફ દુબઈમાં બેઠો બેઠો રાઉફ અલી ઉલ્લાની ગુજરાતમાં હત્યા કરાવે છે. આ હત્યાના કારણે આખી ગુજરાત સરકાર હલી જાય છે અને ગુજરાત સરકારની આંખો ખુલી જાય છે. સરકાર તરત જ આ કેસને CBIને સોંપી દે છે, પણ ત્યાં સુધી અબ્દુલ લતીફ દુબઈ છોડીને પાકિસ્તાનના કરાચીની અંદર ફરાર થઈ જાય છે. જેની અંદર આગળ જઈને અબ્દુલ લતીફ મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની અંદર પણ ઇન્વોલ્વ થાય છે. એ જ્યાં સુધી પાકિસ્તાનની અંદર રહેતો હતો ત્યાં સુધી સેફ હતો, પણ ત્યારે એને અચાનકથી એવું ફીલ થાય છે કે દાઉદ ઇબ્રાહિમનો એક નાનો માણસ છે, એની કોઈ જ ઓકાત નથી. ત્યારે બધું મૂકીને કરાચીથી પાછો ઇન્ડિયા આવે છે. આ વાતની જાણ તો પહેલાં તો કોઈને નહોતી, પણ ગુજરાત ATS અને CBI અબ્દુલ લતીફના કેસને બહુ બારીકીથી જોઈ રહી હતી. ત્યારે ગુજરાત ATS અને CBIને એક બાતમી મળે છે કે દિલ્હીના એક PCOની અંદર આ અબ્દુલ લતીફ રોજ કોલ કરવા માટે આવે છે. ત્યારે ગુજરાત ATS અને CBI એના કામ પર લાગી જાય છે. એ PCOના બધા જ કોલ રેકોર્ડ કરવાનું ચાલુ કરે છે. જ્યારે ATS અને CBI કોલ સાંભળતી હોય છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એક રેકોર્ડિંગ સાંભળતું હોય છે, જેની અંદર એક શબ્દ બોલતો હોય છે એક માણસ, એસા ક્યા, જે શબ્દ અબ્દુલ લતીફ વારે ઘડે બોલતો હોય છે. જેવો જ એક કોન્સ્ટેબલ આ વાતને ઓળખી જાય છે કે આ કોલ લતીફે જ કર્યો છે, ત્યારે ATS અને CBI એ PCO જઈને આ અબ્દુલ લતીફને ઉઠાવે છે. ઉઠાયા પછી એને સાબરમતી જેલ ભેગો કરવામાં આવે છે, પણ સાબરમતી જેલમાં જઈને પણ અબ્દુલ લતીફ સુધરતો નથી. અંદરથી પણ એનું નેટવર્ક ચાલુ રાખે છે. બહારના બિલ્ડરને ધમકાઈને પૈસા લેવાનું, એના માણસો મોકલીને હત્યા કરવાનું, એ બધા જ એના કારનામા ચાલુ રહે છે. આવા કારનામાના લીધે ગુજરાત પોલીસ, ગુજરાત સરકાર એકદમ કંટાળી જાય છે. ત્યારે અચાનકથી તારીખ આવે છે 29 નવેમ્બર 1997. એ દિવસે લતીફને સાબરમતી જેલની અંદરથી બહાર કાઢવામાં આવે છે. એને બહાર કોઈ કેસની વધારે પૂછપરછ કરવા માટે લઈ જવામાં આવે છે. ત્યારે આગળ જઈને નરોડા ક્રોસિંગ પર લતીફ એક બહાનું બનાવે છે કે એને ટોયલેટ જવું છે. અહીંયા પોલીસ પરમિશન પણ આપે છે, પણ એ ટોયલેટના બહાને ભાગી જાય છે. ત્યારે આ પોલીસ એને એન્કાઉન્ટર કરી નાખે છે. આ લતીફ વિશે એવું પણ કહેવાય છે કે એ વખતના CM ચિમનભાઈ પટેલ એમને બહુ જ ફેવર કરતા હતા. લતીફને કોઈ પણ જગ્યાએ ફસાવા દેતા નહોતા. પણ જ્યારે આ લતીફે 9 જણાનું મર્ડર કરાયું હતું ત્યારે આ જ ચિમનભાઈ પટેલે એક નિવેદન પણ આપ્યું હતું કે હવે કોઈને છોડવામાં નહીં આવે, બધાને સજા આપવામાં આવશે, જે બી આની પાછળ છે એને પકડવામાં આવશે. આ અબ્દુલ લતીફના કેસની અંદર એક વાત બહુ જ ક્લિયર છે, જેટલા પણ ડોન, જેટલા પણ બુટલેગર, જેટલા પણ બન્યા છે એ સરકાર અને સિસ્ટમના પોલીસ દ્વારા જ બન્યા છે. જ્યાં સુધી સરકારને પોલીસને કામ હોય ત્યાં સુધી એમને રાખે છે, પછી જ્યારે કામ પતી જાય ત્યારે એમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવે છે. અબ્દુલ લતીફ પર તમારા શું વિચાર છે એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવા જ બહુ બધા વિડીયો બનાવ્યા છે, તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.